ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અઠવાડિયા પહેલાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે અને મારા વિભાગ દ્વારા આ બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું અને હવે જિલ્લે 14 જિલ્લાની અંદર આ બસો લગભગ 139 જેટલી છે, એમાં પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને તમામ ઉપસ્થિત રહી આપ સૌની સાથે રહી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પ્રયત્ન થાય એ માટેના પ્રયત્નો કરજો અને સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર છે। અને આજે આ ખેડબ્રહ્મા ખાતે લગભગ હું માનું છું ત્યાં સુધી આદિવાસીઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અઠવાડિયા પહેલાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે અને મારા વિભાગ દ્વારા આ બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું અને હવે જિલ્લે 14 જિલ્લાની અંદર આ બસો લગભગ 139 જેટલી છે, એમાં પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને તમામ ઉપસ્થિત રહી આપ સૌની સાથે રહી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પ્રયત્ન થાય એ માટેના પ્રયત્નો કરજો અને સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર છે। અને આજે આ ખેડબ્રહ્મા ખાતે લગભગ હું માનું છું ત્યાં સુધી આદિવાસીઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અઠવાડિયા પહેલાં માનનીય ડેપ્યુટી સીએમ સાહેબે અને મારા વિભાગ દ્વારા આ બસોનું ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું અને હવે જિલ્લે 14 જિલ્લાની અંદર આ બસો લગભગ 139 જેટલી છે, એમાં પણ લોકાર્પણ થઈ ચૂક્યું છે। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને તમામ ઉપસ્થિત રહી આપ સૌની સાથે રહી મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પ્રયત્ન થાય એ માટેના પ્રયત્નો કરજો અને સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર છે। અને આજે આ ખેડબ્રહ્મા ખાતે લગભગ હું માનું છું ત્યાં સુધી આદિવાસીઓને છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મા અને સાબરકાંઠા જિલ્લાની અંદર 14 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।